શ્રી ગણેશાય નમઃ. જય માતાજી મિત્રો, આપ સૌનું આપણી આ ધરમકરમ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે. મિત્રો, નવરાત્રિ પર્વ ચાલી રહ્યા છે ત્યારે આપણે માતાના ગુણગાન ગાઈએ છીએ, માતાની વાતો કરીએ છીએ, સ્તુતિઓ કરીએ છીએ અને એ રીતે માતાની ભક્તિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એના જ અનુસંધાને આજે આપણે એક બીજી વાત કરીએ. વાત છે મહિષાસુર વધની કથા. તો આપણે જાણીએ કે એ મહિષાસુર કોણ હતો, તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તે કોનો પુત્ર હતો તે પહેલાં જાણીએ. તો રંભાસુર નામનો એક દૈત્યકુલનો પરાક્રમી અસુર હતો. તે દૈત્યગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો અને તેની પાસે ઘણું જ્ઞાન અને મંત્ર શક્તિઓ હતી. રંભાસુરે એકવાર બ્રહ્માજીની તીવ્ર ઉપાસના કરી અને લાંબા સમય સુધી કઠિન ઉપાસના કરી, તપસ્યા કરી, એટલે બ્રહ્મદેવતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે રંભાસુરે એ વરદાન માગ્યું કે મને એક પરાક્રમી, બળવાન અને અજય પુત્ર પ્રાપ્ત થા. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું. એક દિવસ એ મહાબળવાન અસુર રંભાસુરને એક સુંદર મહિષી એટલે કે ભેંસ મળી. એ ભેંસ પહેલાં એક ગંધર્વ કન્યા હતી અને શાપિત થવાને કારણે મહિષી બની ગઈ હતી અને ભેંસનું સ્વરૂપ ધારણ કરી રહી હતી. તો રંભાસુરે તેને પોતાની પત્ની બનાવી અને આમ એ રંભાસુર અને મહિષીનો જે પુત્ર થયો તે મહિષાસુર. મહિષાસુર એટલે અર્ધો અસુર અને અર્ધો મહિષ. તે ગમે ત્યારે મહિષનું એટલે કે પાડાનું રૂપ પણ લઈ શકતો હતો. આ મહિષાસુર એ એના પિતા કરતાં પણ વધુ બળવાન અને શક્તિશાળી હતો. એ આટલો શક્તિશાળી હોવા છતાં તેને અજય અને અમર થવાના કોઢ હતા. એટલે તેણે બ્રહ્મદેવતાનું ખૂબ જ અઘરું અને કઠિન તપ કર્યું. તપના પ્રભાવથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તેણે હું અમર થઈ જાઉં એવું વરદાન આપો એવું કહ્યું, પરંતુ કોઈ પણ ત્રિદેવ અમરતાનું વરદાન તો કદી આપતા જ નથી. તેથી તેમણે બીજું વરદાન માગવા કહ્યું અને છેવટે ખૂબ જ વિચાર કરીને મહિષાસુરે એ વરદાન માગ્યું કે મને કોઈ દેવ, દાનવ કે મનુષ્ય પરાજિત ન કરી શકે. તો બ્રહ્માજીએ તેને એ વરદાન આપ્યું. હવે આ વરદાનના પ્રતાપે મહિષાસુર એવો અહંકારી બની ગયો કે એને એવું લાગ્યું કે હવે હું અમર જ છું, હવે મને કોઈ મારી શકે તેમ નથી. એટલે તેણે પોતાની શક્તિઓનો દુરુપયોગ શરૂ કર્યો. સ્વર્ગલોક જીત્યો, પાતાળલોક તો એનો હોય જ અને પૃથ્વી. આમ સ્વર્ગલોક પણ એણે જીતી લીધો. એમ એ ત્રિલોકનો રાજા બન્યો. દેવતાઓને ખૂબ જ હેરાન કર્યો અને સમગ્ર પૃથ્વી પર ત્રાસ મચાવ્યો. આથી દેવતાઓ ભયભીત થઈ ગયા અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને તે દેવતાઓએ ત્રિદેવ પાસે સ્વર્ગ, પૃથ્વી અને લોક કલ્યાણ અર્થે મદદ માગી અને ત્રિદેવે તેમને મદદ કરવા આશ્વાસન આપ્યું. બ્રહ્મદેવતા, ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવ એ ત્રણેય પોતપોતાની શક્તિઓ ભેગી કરી અને એક મહાશક્તિ પ્રગટ કરી. એ શક્તિને અગ્નિ, વાયુ, ઇન્દ્ર, યમ, ચંદ્ર, સૂર્ય બધા જ દેવતાઓએ પોતપોતાની શક્તિના પણ અંશ આપ્યા. આ તમામ તેજસ્વી શક્તિઓ એક સાથે ભેગી થઈ અને જે એક અદ્વિતીય શક્તિનું સર્જન થયું તે હતા દેવી દુર્ગા. મા દુર્ગાનું સ્વરૂપ તેજસ્વી, ભવ્ય અને અદ્ભુત હતું. આ માતાને દેવતાઓએ પોતપોતાના વિવિધ શસ્ત્રો પણ અર્પણ કર્યા. શિવજીએ ત્રિશૂળ આપ્યું, વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર, ઇન્દ્રએ વજ્ર આપ્યું,
વરુણ દેવે શંખ આપ્યો અને અગ્નિદેવે શક્તિ શસ્ત્ર આપ્યું અને હિમાલયે માતાને સિંહ અર્પણ કર્યો. તો માતા એ સિંહ પર આરૂઢ થઈ અને યુદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કર્યું. મા દુર્ગા અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહિષાસુર ક્યારેક ભેંસનું રૂપ લેતો, ક્યારેક સિંહ અને ક્યારેક હાથી અને ક્યારેક માનવનું રૂપ પણ ધારણ કરતો. પણ તેના ગમે તેટલા પેંતરાને અંતે પણ મા દુર્ગા પાસે તેનું કંઈ ચાલ્યું નહીં. માતાના પ્રચંડ પ્રહાર સામે તે લાંબો સમય ટકી શક્યો નહીં. અંતે 9 દિવસના યુદ્ધને અંતે મહિષાસુર ભેંસ રૂપ ધારણ કરીને દેવી પર તૂટી પડ્યો અને દેવીએ તે ક્ષણે જ પોતાના પવિત્ર ત્રિશૂળનો ઘાત કર્યો અને એ ત્રિશૂળથી મહિષાસુરનું હૃદય વિંધાઈ ગયું. આમ મહિષાસુરનો અંત આવ્યો. સ્વર્ગ અને પૃથ્વી પર આનંદ છવાઈ ગયો. દેવતાઓએ ફૂલોની વર્ષા કરી અને જય માતાજી, જય મા દુર્ગા, જય કાત્યાયનના ઘોષ કર્યા. તો ભક્તજનો, આ કથા આપણને શીખવાડે છે કે જ્યારે અધર્મ અને અત્યાચાર વધે છે ત્યારે દેવી શક્તિ પ્રગટ થાય છે અને ધર્મની સ્થાપના કરે છે. મહિષાસુર વધ એ સત્યનું પ્રતીક છે કે દુષ્ટ કેટલો પણ શક્તિશાળી હોય, અંતે વિજય સદા સદ્ગુણ અને ધર્મનો જ થાય છે. આમ માતાએ એ મહાભયંકર પાપી દુષ્ટનો સંહાર કર્યો. તો મિત્રો, આશા રાખું છું આપને આ વાત ગમી હશે. પરંતુ આપને એક વિનંતી છે કે આપણી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો અમને પ્રોત્સાહન મળતું રહે. કોમેન્ટ કરશો તો પણ વધુ આનંદ થશે. ફરી મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી. ઓમ દુર્ગાય નમઃ.